નેત્રંગ તાલુકા પંચાયતમાં એટીવીટી યોજના અંતર્ગત ગામે ગામ રોડ રસ્તા, બોર, મોટર અને સંરક્ષણ દિવાલ જેવા વિકાસના કામોના ગ્રાન્ટની ફાળવણીનું આયોજન કરાયું હતું, જેમાં માત્ર 5-6 ગ્રામ પંચાયતમાં તમામ કામોની ફાળવણી કરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ અને કાર્યકરોએ નેત્રંગ તાલુકા પંચાયતમાં ધરણા પ્રદર્શન કર્યું હતું। નેત્રંગ તાલુકા પંચાયત કચેરીને તાળાબંધી કરવાની ચીમકી કોંગ્રેસ અગ્રણી અને કાર્યકરોએ ઉચ્ચારતા તાત્કાલિક નેત્રંગ પોલીસનો કાફલો પહોંચી ગયો હતો। નેત્રંગ તાલુકા પંચાયતમાં એટીવીટી યોજના અંતર્ગત ગામે ગામ રોડ રસ્તા, બોર, મોટર અને સંરક્ષણ દિવાલ જેવા વિકાસના કામોના ગ્રાન્ટની ફાળવણીનું આયોજન કરાયું હતું, જેમાં માત્ર 5-6 ગ્રામ પંચાયતમાં તમામ કામોની ફાળવણી કરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ અને કાર્યકરોએ નેત્રંગ તાલુકા પંચાયતમાં ધરણા પ્રદર્શન કર્યું હતું। નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી સુહેલ પટેલે કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણની રજૂઆત સાંભળી નેત્રંગ તાલુકાના દરેક ગ્રામ પંચાયતમાં વિકાસના કામોની ફાળવણી કરાશે તેવી બાંહેધરી આપતા આખરે મામલો શાંત પડ્યો હતો। તમામ લોકો જે લોકોનું આયોજન કરે છે, ધારાસભ્યશ્રી હોય, સંસદ સભ્ય હોય કે નાયબ કલેક્ટર હોય, એમને પણ મારે મીડિયાના માધ્યમથી કહેવું છે કે જ્યારે તમારી પાસે આ આયોજન માટે યાદી આવે છે, તમારે જોવું જોઈએ કે આ 39 પંચાયતની અંદર લોકોને કામો મળે છે કે નથી મળતા। ત્યારે તમારા લાગતા વળગતાઓની તમે કામો આપી દો છો। આજે અમે લોકો અહીંયા આવેલા છે, અમે જોયું કે આટલી બધી ગેરરીતિ કેવી રીતે ચલાવી લેવામાં આવશે। આ પંચાયતોને ન્યાય નહીં મળે તો અમે લોકો આવનારા દિવસોમાં અહીંયા ખૂબ મોટું આંદોલન કરીશું। આ મીડિયાના માધ્યમથી હું ફરી નાયબ કલેક્ટરશ્રીને પણ કહેવા માંગુ છું, તાત્કાલિક ધોરણે આ એટીવીટીની અંદર બાકીની તમામ પંચાયતો અને કામો ફાળવવામાં આવે એવી માંગને લઈને આવેલા છે। સોમવાર હોય કે ગુરુવાર હોય, આજે પણ નથી અહીંયા પ્રમુખ કે નથી ટીડીઓ, પ્રજા હેરાન પરેશાન થાય છે, કોઈને મળવા તૈયાર નથી। છેલ્લા 1 કલાકથી અમે લોકો અહીંયા બેઠા છે, ત્યારે નથી પ્રમુખ કે નથી અમને ટીડીઓ મળી શક્યા। ત્યારે આટલી મોટી ગેરરીતિ આ નેત્રંગ આટલો મોટો તાલુકો એની અંદર ચાલી રહેલી છે। તાત્કાલિક આની અંદર નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં ખૂબ મોટું આંદોલન કરીશું।